વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? સૌપ્રથમ તો તમને બધાને 11મા ધોરણમાંથી 12મા ધોરણમાં પ્રવેશ મેળવ્યો છે એ માટે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા. સામાન્ય પ્રવાહના વિદ્યાર્થી તરીકે તમે લોકો એક વિષય ગુજરાતી ભણો છો અને ગુજરાતીમાં ગુજરાતી નિબંધ લેખનમાં તમે ઘણી વખત એક પંક્તિનો ઉપયોગ કર્યો હશે. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. તમને કે મને ક્યારેય એવી કલ્પના હતી કે આપણે આ રીતે ઇન્ટરનેટના માધ્યમથી ક્યારેય મળીશું કે ભણીશું? ના. એનો અર્થ જ એ થયો કે પરિવર્તન એ સાહજિક છે, સનાતન છે, સાર્વત્રિક છે. એ ગમે ત્યારે થઈ શકે. અને આજે આપણે જાણીએ છીએ કે સમગ્ર દુનિયામાં કોવિડ-19ને કારણે વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે અને એમાં ભારત પણ બાકાત નથી. અને એની અસર શિક્ષણ ક્ષેત્રે પણ થઈ છે. ઘણા સમયથી સ્કૂલો, કોલેજો બંધ છે અને ખાસ કરીને તમારા જેવા જે વિદ્યાર્થીઓ આ વર્ષે 10 અને 12 બોર્ડમાં પ્રવેશ મેળવ્યો છે એ વિદ્યાર્થીઓને ખૂબ ચિંતા છે કે સ્કૂલ ક્યારે શરૂ થશે, અમારો અભ્યાસક્રમ ક્યારે શરૂ થશે, ક્યારે પૂરો થશે. 12માનું વર્ષ છે, બોર્ડનું વર્ષ છે, અમારું શું થશે? ચિંતા થાય એ બહુ સ્વાભાવિક છે. પરંતુ હું કહીશ કે વિદ્યાર્થી મિત્રો, બહુ જ ચિંતા કરવાની જરૂર નથી. સમયની સાથે બધું જ ઠીક થશે અને શિક્ષણ ક્ષેત્રના મહાનુભાવો પણ વિદ્યાર્થીના હિતમાં નિર્ણયો લઈ રહ્યા છે. તમને જાણ જ હશે કે ગુજરાત બોર્ડે 15 જૂનથી ડીડી ગિરનાર ઉપર જુદા જુદા વિષયોનું, જુદા જુદા ધોરણોનું ઓનલાઈન શિક્ષણ શરૂ કરવા જઈ રહ્યું છે. એવી જ રીતે આપણી સ્કૂલ પણ, BM કોમર્સ હાઈસ્કૂલ પણ આ પ્રકારનો પ્રયત્ન છે એ કરી રહી છે અને એના જ ભાગરૂપે ઇન્ટરનેટના માધ્યમથી આજે આપણે મળી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, તમને બધાને પાઠ્યપુસ્તક મળી ગયા છે અને મોટાભાગના વિદ્યાર્થીઓએ એ પાઠ્યપુસ્તકમાં ડોક્યુ કર્યું હશે. આજે આ પહેલા લેક્ચરમાં મારે તમને 12મા ધોરણના અર્થશાસ્ત્ર વિષય પેપર સ્ટાઇલ અને એના ચેપ્ટર વાઇઝ જે ગુણભાર છે એની સમજૂતી આપવી છે અને સાથે સાથે લોકડાઉનની સ્થિતિમાં ઘરે રહીને તમે કઈ રીતે આ વિષયની તૈયારી કરી શકો એની થોડી ટિપ્સ છે એ હું તમને આપવાની છું. સૌપ્રથમ તો આપણે 11મા ધોરણમાં અર્થશાસ્ત્રના કેટલાક પાયાના ખ્યાલો અને પાયાના સિદ્ધાંતો ભણી ગયા છે. એની કમ્પેરિઝનમાં 12માનું અર્થશાસ્ત્ર છે એ ખૂબ સરળ છે, જે તમારી માટે સારી બાબત છે. જે વિદ્યાર્થીઓએ પુસ્તકમાં ડોક્યુ કર્યું હશે એને ખબર હશે કે 12માના અર્થશાસ્ત્રમાં 11 ચેપ્ટર છે. એ 11 ચેપ્ટરમાંથી 100 માર્કનું પેપર છે એ સેટ થાય છે અને દરેક ચેપ્ટરના ચોક્કસ ગુણભાર ફાળવવામાં આવ્યો છે અને એ જ ગુણ પ્રમાણે એ ચેપ્ટરમાંથી તમને પ્રશ્ન પૂછાય છે. આપણે અહીંયા એ ગુણભાર ચેપ્ટર વાઇઝ કઈ રીતે છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ પ્રકરણ 1
એ 8 માર્કનું છે. પ્રકરણ 2 10 માર્કનું છે. પ્રકરણ 3 8 માર્કનું છે. પ્રકરણ 4 8 માર્કનું છે. પ્રકરણ 5 10 માર્કનું છે. પ્રકરણ 6 10 માર્કનું છે. પ્રકરણ 7 10 માર્કનું છે. પ્રકરણ 8 10 માર્કનું છે. પ્રકરણ 9 8 માર્કનું છે. પ્રકરણ 10 8 માર્કનું છે. પ્રકરણ 11 10 માર્ક. તો આ રીતે 11 ચેપ્ટરમાંથી કુલ 100 ગુણનો પ્રશ્ન પેપર છે એ સેટ થતો હોય છે. હવે આ 100 ગુણના ગુણભારને આધારે જે પેપર કાઢવામાં આવે છે એ પેપરનું માળખું કેવું છે એ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. હું અહીંયા લખીને તમને પેપર સ્ટાઇલ છે એ સમજાવું છું. પેપરનું માળખું 5 વિભાગોમાં વિભાજિત છે. A, B, C, D અને E. વિભાગ A બહુ વિકલ્પ પ્રશ્ન. એના 10 ગુણ છે. વિભાગ A બહુ વિકલ્પ પ્રશ્નો અને એના 10 ગુણ છે. પ્રત્યેકનો 1 ગુણ છે અને બધા જ પ્રશ્નો બહુ વિકલ્પ પ્રશ્નો તમારે ફરજિયાત લખવાના છે. એમાં કોઈ ઓપ્શન નથી. વિભાગ B અત્યંત ટૂંક જવાબી પ્રશ્નો. એના પણ 10 માર્ક છે. પ્રત્યેકનો 1 માર્ક છે. 10 પ્રશ્નો છે અને એમાં પણ કોઈ આંતરિક વિકલ્પ નથી. વિભાગ C ટૂંક જવાબી પ્રશ્નો. એના 28 માર્ક છે અને પ્રત્યેક પ્રશ્નના 2 ગુણ હોય છે. એનો અર્થ એ થયો કે 14 પ્રશ્નો C વિભાગમાં હશે અને 3 પ્રશ્નોમાં આંતરિક વિકલ્પો આપવામાં આવ્યા હશે. વિભાગ B ટૂંકી નોંધ સ્વરૂપના પ્રશ્નો. એના 27 ગુણ છે અને પ્રત્યેકના 3 ગુણ એટલે 9 કેવી 27. આ ટૂંકી નોંધ સ્વરૂપના પ્રશ્નોમાં પણ 3 આંતરિક વિકલ્પો આપવામાં આવતા હોય છે. ત્યાર પછીનો વિભાગ છે વિભાગ E નિબંધાત્મક પ્રશ્નો. અને એના માર્ક છે 25. પ્રત્યેકના 5 ગુણ એટલે 5 પ્રશ્નો રહેશે. આ 5 પ્રશ્નોમાં 2 આંતરિક વિકલ્પો હશે અને 5 પ્રશ્નોમાંથી 1 પ્રશ્ન છે એ આલેખનો હશે. તો આ રીતે પ્રશ્નપત્રનું કે પેપર સ્ટાઇલનું
માળખું છે એ જોવા મળે છે. ઘણી વખત ઘણા વિદ્યાર્થીઓ એવા પ્રશ્ન પૂછતા હોય છે કે આની બ્લુપ્રિન્ટ આપો, આની બ્લુપ્રિન્ટ કેવી હોય છે. પણ કોઈ એક બ્લુપ્રિન્ટ છે એ હોતી નથી. કોઈ એક શિક્ષક આ ચેપ્ટર વાઇઝ ગુણભાર અને આ પેપર સ્ટાઇલને આધારે જુદી જુદી અનેક બ્લુપ્રિન્ટ છે એ તૈયાર કરી શકે છે અને એને આધારે પેપર છે એ કાઢી શકે છે. ઉદાહરણ દ્વારા એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો દાખલા તરીકે પહેલું ચેપ્ટર છે એ 8 ગુણનું છે. એટલે 8 ગુણનું એ ચેપ્ટરમાંથી શિક્ષકે પૂછવાનું છે. તો કોઈ એક શિક્ષક છે એ એમાંથી 5 માર્કનો એક મોટો પ્રશ્ન પૂછી શકે છે અને 3 માર્કનો ટૂંકી નોંધ સ્વરૂપનો ડી વિભાગનો પ્રશ્ન છે એ પૂછી શકે છે. એટલે 5 ને 3 8 થઈ ગયું. બીજા કોઈ એક શિક્ષક છે એને એમ લાગે છે કે મારે એમાંથી 5 માર્કનો પ્રશ્ન છે એ નથી પૂછવો. એટલે એ શું કરે છે તો કે એ એમાંથી ડી વિભાગનો એક પ્રશ્ન પૂછે છે 3 માર્કનો. સી વિભાગના 2 પ્રશ્નો પૂછે છે 2 માર્ક. એટલે 3 ને 2 5 ને 2 7 માર્ક અને 1 માર્કનો એ એમસીક્યુ એમાંથી પૂછે છે. તો 8 માર્ક છે એ થઈ ગયા. તો આ રીતે અહીંયા જે પ્રશ્નના ટાઈપના માર્ક આપ્યા છે એ માર્ક અને આમાં જે ગુણભાર આપેલા છે એ ગુણભાર એ બંનેનું બેલેન્સ જાળવીને શિક્ષક પોતાની રીતે બ્લુપ્રિન્ટ તૈયાર કરીને પ્રશ્ન પેપર છે એ કાઢી શકે છે. જો કે અર્થશાસ્ત્રની અંદર આપણે જેમ જેમ એનો અભ્યાસ કરતા જશું એમ એમ સાથે હું તમને કહેતી જઈશ કે કેટલાક ચેપ્ટર એવા હોય છે કે જેમાંથી 5 માર્કના પ્રશ્નો છે એ વધારે પૂછાતા હોય છે. કેટલાકમાંથી 2 માર્કના પ્રશ્નો છે એ વધારે પૂછાતા હોય છે. એટલે એ આપણે જેમ જેમ એ ચેપ્ટર કરતા જશું એની સાથે સાથે હું તમને કહેતી જઈશ કે આમાંથી 2 માર્કના પ્રશ્નો પૂછાય છે, આવા 1 માર્કના પ્રશ્નો પૂછાય છે, આવા 3 માર્કના પ્રશ્નો પૂછાય છે. અને ચેપ્ટર પૂરું થયા પછી આપણે અત્યાર સુધીમાં બોર્ડમાં આ ચેપ્ટરમાંથી કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાયા એની ચર્ચા પણ કરીશું. એટલે તમને અંદાજ આવી જશે કે જે તે ચેપ્ટરમાંથી કયા કયા પ્રકારના પ્રશ્નો છે એ પૂછાય છે. તો આ આપણે પેપર સ્ટાઇલને સમજવાનો પ્રયત્ન છે એ કર્યો. હવે અત્યારે લોકડાઉનની પરિસ્થિતિ છે એ તમને બધાને ખબર છે. એટલે સ્કૂલો બંધ છે. ઘરે રહીને તમે આ વિષયની તમારી રીતે તૈયારી કઈ રીતે કરી શકો એની થોડી ટિપ્સ મારે તમને આપવી છે. આપણે બધા કોમર્સના વિદ્યાર્થીઓ છીએ એટલે મેનેજમેન્ટ આપણી મુઠ્ઠીમાં હોય એટલે ટાઈમ મેનેજમેન્ટ પણ કરી શકો. એટલે ઘરે રહીને તમે શું કરી શકો કે જેથી કરીને જ્યારે સ્કૂલે આવવાનું થાય ત્યારે તમારી ઉપર એકદમ ભારણ ન આવી જાય. તો એ ટિપ્સ આપણે સમજવાનો પ્રયત્ન છે એ કરીએ છીએ. ઘરે રહીને તમે કઈ રીતે તૈયારી કરશો. સૌથી પહેલાં ગ્રાફ. તમે જો પાઠ્યપુસ્તક ખોલ્યું હશે તો તમને ખબર હશે કે પહેલું ચેપ્ટર છે એ ગ્રાફનું છે. અને 11મા ધોરણમાં પણ આપણે પહેલા ચેપ્ટરની અંદર ગ્રાફના વિવિધ પ્રકારો છે એ શીખી ગયા છીએ. અને આપણને ખબર હતી કે 12મામાં ઈ વિભાગમાં 5 માર્કનો એક ગ્રાફ પૂછાય છે. અડધી માર્કનો ગ્રાફ દોરવો એનો હોય છે અને અડધી માર્ક છે એ વિશ્લેષણનો હોય છે. એટલે આપણે 11મામાં જ એક ગ્રાફ નથી બનાવી હતી, એ તમને ખ્યાલ છે અને તમારી પાસે હશે જ.
કારણ કે મેં તમને કીધેલું કે 11મા ને 12માની બંને સાથે બનાવશું આપણે. તો એમાં આપણે ગ્રાફ પણ દોર્યા છે અને એનું વિશ્લેષણ કેમ કરાય એ પણ આપણે કર્યું છે એની અંદર. અને આપણે લગભગ સામાયિક શ્રેણીના આલેખ, સાદા સ્તંભાલેખ, પાસ પાસેના સ્તંભાલેખ અને વૃત્તાંશ આકૃતિ આ પ્રકારના ગ્રાફ છે એ આપણે જોઈ ગયા છીએ. 12માં આના કરતા એક જ પ્રકારનો ગ્રાફ છે એ આપણે વધારે જોવાનો છે અને એ છે વિભાજિત સ્તંભ આલેખ. એટલે વિભાજિત સ્તંભ આલેખ સિવાયના બાકીના બધા જ આલેખો તમે 11મા ધોરણમાં ભણી ગયા છો. એટલે તમારે પાઠ્યપુસ્તક ખોલવાનું છે અને હું અહીંયા ચેપ્ટર લખું છું, એ ચેપ્ટરમાંથી ગ્રાફ કરવાના છે. બોર્ડમાં સામાન્ય રીતે આપણું જે પાઠ્યપુસ્તક છે એ પાઠ્યપુસ્તકની આંકડાકીય વિગતોને આધારે જ ગ્રાફ છે એ પૂછાય છે. અને મોટે ભાગે સામાયિક શ્રેણીનો આલેખ, સાદો સ્તંભાલેખ કે પાસ પાસેનો સ્તંભાલેખ એ જ પ્રકારના આલેખો છે એ પૂછાય છે. વૃત્તાંશ આકૃતિ કે વિભાજિત સ્તંભાકૃતિ પ્રમાણમાં ઓછી પૂછાય છે. એટલે આપણે કયા કયા ચેપ્ટરોમાં આવી આંકડાકીય વિગતો આવે છે એ ચેપ્ટર અહીંયા હું દર્શાવું છું. એટલે તમે એ ચેપ્ટર જોજો અને એની અંદર આંકડાકીય વિગતો આપેલી હશે. એ આંકડાકીય વિગતોને તમારે ગ્રાફ પોથીમાં એક એક ગ્રાફ તૈયાર કરતા જવાનું અને એનું વિશ્લેષણ છે એ કરતા જવાનું. હું ચેપ્ટર લખું છું, તમે નોંધી લેજો. 1, 5, 6, 7, 9, 10 અને 11 આ 7 ચેપ્ટરોની અંદર આંકડાકીય વિગતો આવે છે અને એને આધારે તમને ગ્રાફ છે એ પૂછાતા હોય છે. એટલે તમે અઠવાડિયામાં 1 કે 2 ગ્રાફ આ પ્રકારે ગ્રાફ પોથીની અંદર દોરીને એનું વિશ્લેષણ છે એ તૈયાર કરી શકો. તો તમારું અત્યારે તમારે બીજું કોઈ કામ નથી, તમે આ કામ કરી શકો અને જ્યારે સ્કૂલે આવો ત્યારે બાકીની બાબતો ઉપર તમે ધ્યાન વધારે કેન્દ્રિત કરી શકો. એટલે તમે બધા જ ઘરે રહીને આ બધા જ પ્રકરણમાં જે આંકડાકીય વિગતો આપી છે એને આધારે તમારી જાતે ગ્રાફ છે એ કરી શકો છો. અને 11મા ધોરણમાં આપણે ગ્રાફ અને વિશ્લેષણ શીખી ગયા છીએ એટલે તમને આવડે જ છે. એટલે તમે એ પ્રયત્ન છે એ કરી શકો. અને મને ખાતરી છે કે બધા જ વિદ્યાર્થીઓ છે એ આ પ્રમાણે ગ્રાફ પોથીમાં ગ્રાફ છે એ તૈયાર કરશે. હવે બીજી એક ટિપ્સ, તમે જો પાઠ્યપુસ્તક ખોલ્યું હોય તો 5મું ચેપ્ટર અને 6ઠું ચેપ્ટર અનુક્રમે ગરીબી અને બેકારી છે. ગરીબી અને બેકારી છે. આ 2 ચેપ્ટરો એવા છે કે જે તમે 10મા ધોરણમાં સામાજિક વિજ્ઞાનમાં ભણી ગયા છો. જો કે અત્યારે તરત જ તમે મને કહેશો કે 10મા ધોરણમાં ભણી ગયા હોય એ અત્યાર સુધી થોડું યાદ હોય, બહુ સ્વાભાવિક છે કે ઘણું બધું ભૂલાઈ ગયું. પણ આપણું જે સ્મૃતિ તંત્ર છે એ સ્મૃતિ તંત્રની અંદર તમે જો માહિતીને સારી રીતે સ્ટોર કરી હોય અને ફરી એને એક વખત તમે યાદ કરો તો એ આપણને યાદ આવી જતું હોય છે. એટલે તમારે શું કરવાનું કે આ ગરીબી અને બેકારીવાળું જે ચેપ્ટર છે એ ચેપ્ટર 1 પાનું 1.5 પાનું એ વાંચવાનું અને એક એક લીટી વાંચતા જાઓ
અને એની અંદર જ્યાં જ્યાં તમને એમ લાગે કે આ એમસીક્યુમાં પૂછી શકાય એમ છે, એક વાક્યમાં જવાબ આપો એમાં પૂછી શકાય એમ છે, ત્યાં અંડરલાઈન કરતા રહો. 11માં પણ આપણે આ કર્યું છે કે જ્યાં જ્યાં એવું લાગતું હોય ત્યાં મેં તમને કીધું છે કે અહીંયા અંડરલાઈન કરો, આ એમસીક્યુમાં પૂછી શકાય, આ એક માર્કમાં પૂછી શકાય. દાખલા તરીકે ગરીબીવાળું ચેપ્ટર છે તો એમાં એના બીજા પાના ઉપર તમે વાંચશો એટલે અર્થની અંદર કોઈ એક જગ્યાએ એક વાક્ય આવશે કે ગરીબી સાપેક્ષ ખ્યાલ છે, તો સાપેક્ષની નીચે તમે અંડરલાઈન છે એ કરી શકો છો. ગુણાત્મક ખ્યાલ છે તો અંડરલાઈન કરી શકો છો અને એ તમારા એમસીક્યુના પ્રશ્નો છે એ બને છે. તો આ રીતે આખું ચેપ્ટર છે એ તમે વાંચો અને આ પ્રકારની અંડરલાઈન કરતા જાઓ અને સાથે એક ફૂલ સ્ટેપ બનાવો. જે એમસીક્યુ જેવા પ્રશ્નો લાગે છે એને તમે એ નોટની અંદર નોંધતા જાઓ અને જે નાના પ્રશ્નો છે અગત્યના લાગતા એવા પ્રશ્નો છે એ નોંધતા જાઓ. પ્રકરણ પૂરું થાય એ પછી એ એમસીક્યુ એકવાર તમે જુઓ અને પછી તમારા નાના મોટા ભાઈ બહેનને તમે કહી શકો કે આ એમસીક્યુ તું મને પૂછ, તમને આવડે છે કે નહીં, તો એ રીતે એનું મૂલ્યાંકન પણ થઈ જશે. અને પછી તમે તમારી જાતે પણ કરી શકો કે તમે જેટલા એમસીક્યુ કાઢ્યા છે, જેટલા નાના પ્રશ્નો કાઢ્યા છે, એને આધારે તમે જ પેપર સેટ કરો, એમસીક્યુ અને એક વાક્યના જવાબ, અને એ લખાઈ જાય પછી તમે જ જાતે ચેક કરો અને કેટલા માર્ક આવ્યા તમે જોઈ શકો અને તમને કેટલું યાદ રહ્યું એ તમે એને આધારે જાણી શકો. આપણે આપણી જાતમાં વિશ્વાસ રાખીને આ કામ કરવાનું, એટલે આપણે જ આપણું મૂલ્યાંકન કરીએ છીએ, કોઈ બીજું જોવાનું નથી. એટલે જે માર્ક આવે તો આ રીતે તમે એ બંને ચેપ્ટરની તૈયારી છે એ ઘરે બેઠા કરી શકો. ઘણા વિદ્યાર્થીના મનમાં એમ થશે કે આ બે ચેપ્ટર તો બેને ઘરે કરવાનું કહી દીધું, પણ ઘરે કરવાનું કંઈ નથી દીધું. તમે જ્યારે સ્કૂલે આવશો ત્યારે એ ચેપ્ટર આપણે કરવાના જ છે, પણ તમે જો એકવાર આ રીતે એ ચેપ્ટર કરેલું હશે, વાંચેલું હશે તો એ ઝડપથી તમે સમજી શકશો. અને ટાઈમ મેનેજમેન્ટ તો છે જ. ફ્રી સમયમાં તમે 12મા બોર્ડના વિદ્યાર્થીઓ છો, આટલું જો કરી નાખો તો તમારા માટે એ ફાયદાકારક છે. તો આ બે બાબત ઘરે રહીને તમારે કરવાની છે. એક, ગ્રાફ પોથીમાં મેં જેટલા ચેપ્ટર દર્શાવ્યા છે એટલા ચેપ્ટરના ગ્રાફ અને એનું વિશ્લેષણ તમારે તૈયાર કરી નાખવાનું છે. એક સાથે બધું તૈયાર કરી નાખવાનું છે એવું નથી, પણ સમય અંતરે એકાદ અને 2 દિવસે તમને જ્યારે ઈચ્છા થાય ત્યારે તમે એક ગ્રાફ લો અને એનું વિશ્લેષણ કરો અને રોજ 1 કે 1.5 પાનું છે એ વાંચો, એના એમસીક્યુ કાઢો, એના નાના પ્રશ્નો કાઢો અને એ રીતે તમે તૈયારી છે એ કરી શકો છો. અને ત્રીજી બાબત છે દ્રઢીકરણ. આપણે આ રીતે વિડીયો રેકોર્ડિંગના માધ્યમથી ભણાવવાના છીએ જેટલો સમય શાળા ખુલેલી ત્યાં સુધી. એટલે એ જે આપણે ભણીશું એને અંતે હું તમને એને લગતા બોર્ડમાં પૂછાતા કેટલાક પ્રશ્નો છે એ પ્રશ્નો આપીશ. એ પ્રશ્નો પણ તમારે ઘરે રહીને એની તૈયારી કરવાની છે અને એનું દ્રઢીકરણ છે એ કરવાનું છે. એટલે હોમવર્ક દ્વારા આપણે અહીંયા જે વિડીયો રેકોર્ડિંગના માધ્યમથી શીખીએ છીએ એનું દ્રઢીકરણ છે એ કરતા રહેશું. તો આ રીતે આપણે ઘરે રહીને અર્થશાસ્ત્ર વિષયની તૈયારી છે એ કરી શકીએ છીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.